टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં લગભગ બધા જ ઘરોમાં જમવાનું તો પ્રેશર કુકરમાં જ બનતું હોય છે. સવારે પ્રેશર કુકરની સીટીનો અવાજ અવશ્ય સંભળાતો હોય છે. આખરે તો જો બીવી કરે છે પ્યાર वो કુકર से कैसे કરે ઇનકાર. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે પ્રેશર કુકરમાં બનતું ભોજન સુરક્ષિત હોય છે, જમવાનું તો અમૃત ગણાય છે, પરંતુ ક્યારેક પ્રેશર કુકરમાં બનતું જમવાનું ઝેર પણ બની જાય છે. મુંબઈમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેનાથી ચર્ચાઓ શરૂ થઈ છે કે પ્રેશર કુકરમાં બનતું ભોજન ઝેરી તો નથી ને. મુંબઈના 50 વર્ષના એક પુરુષની આ વાત છે. તેમની તબિયત ખરાબ થઈ. ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિશાલ ગબાલેની હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા. ડૉક્ટરે તેમની તપાસ કરી, જેમાં કશું અસામાન્ય પકડાયું નહોતું. બધું ઠીક જ લાગતું હતું. એટલે કે આ વ્યક્તિની તબિયત કેમ ખરાબ થઈ એનું કારણ નહોતા શોધી શક્યા. લાગ્યું તો તી નહીં તો તુક્કો એમ વિચારીને ડૉક્ટરે મેટલ સ્ક્રીનિંગ કરાવવાનું નક્કી કર્યું. એટલે આ વ્યક્તિના શરીરમાં હેવી મેટલનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટેનો ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. જેમાં બહાર આવ્યું કે આ વ્યક્તિને લીડ પોઈઝનિંગ થયું છે, એટલે કે તેના શરીરમાં લીડનું પ્રમાણ વધી ગયું છે. લીડનું પ્રમાણ વધી જવાના કારણે આ વ્યક્તિની યાદશક્તિની સમસ્યા થઈ. થાક લાગતો હતો, તેના પગમાં ખૂબ જ દુખાવો થતો હતો અને જણજણાટી થતી હતી. આ વ્યક્તિના શરીરમાં લીડનું પ્રમાણ વધારે હોવાનું પુરવાર થયું, પણ એ કેવી રીતે ખબર પડી કે એના માટે પ્રેશર કુકર જવાબદાર છે? હવે ડૉક્ટર ગવાલે આ વ્યક્તિના શરીરમાં કેવી રીતે લીડ ગયું હશે એની તપાસ કરવા લાગ્યા. તેમણે આ વ્યક્તિ શું ખાય છે અને જમવાનું શેમાં બને છે એની પણ માહિતી મેળવી. જેમાં ખબર પડી કે આ દર્દીના પત્ની છેલ્લા 20 વર્ષથી એકને એક જ પ્રેશર કુકરનો ઉપયોગ કરતા હતા. તેમનું આ જૂનું કુકર એલ્યુમિનિયમનું બનેલું હતું. આટલા વર્ષોથી એકને એક કુકરનો ઉપયોગ થાય તો સ્વાભાવિક રીતે નુકસાન થાય. આ દંપતીના કુકરને પણ નુકસાન થયું હતું. એટલે જ્યારે પણ આ પ્રેશર કુકરમાં લીંબુ કે આંબલી જેવી ખાટી વસ્તુઓ નાખીને ભોજન રાંધવામાં આવે ત્યારે જ પ્રોબ્લેમ થાય. આવી સ્થિતિમાં પ્રેશર કુકરમાંથી લીડ અને એલ્યુમિનિયમના અંશો ભોજનમાં ભળી જાય છે. આખરે આપણા શરીરમાં જમા થાય છે, જેના કારણે આખરે સ્પેશિયલ થેરાપી કરાવવી પડે છે. આ કિસ્સાથી તમારે ચેતવા જેવું છે. વર્ષો જૂના પ્રેશર કુકરને પડતું મૂકવું જોઈએ. આવા પ્રેશર કુકરમાં ભોજન રાંધવાથી લીડ પોઈઝનિંગ કે લીડ ટોક્સિસિટીની સમસ્યા થઈ શકે છે, જેનાથી અનેક પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ખાસ કરીને બાળકોને વધુ અસર થઈ શકે છે. લીડનું પ્રમાણ વધી જાય તો એનાથી સૌથી પહેલાં દિમાગ પર અસરો થાય છે. દિમાગની કામ કરવાની ક્ષમતા પર એની અસરો દેખાય. એ સિવાય કિડની સહિત શરીરના અનેક અંગો પર અસર થાય છે. બાળકોમાં લીડનું પ્રમાણ વધી જાય તો તેમને ભણવામાં અને યાદ રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. ડૉક્ટર્સ એમ પણ કહે છે કે બુદ્ધિ ઘટી જાય છે. ઘણા ખરા કેસમાં વ્યક્તિમાં લીડ પોઈઝનિંગ હોય તો પણ એના લક્ષણો જોવા મળતા નથી. અલબત્ત કેટલાક લક્ષણો જોવા મળી શકે છે, જેમ કે પેટ અને માથામાં દુખાવો થાય, વોમિટિંગ થાય, થાક લાગે, કિડનીની સમસ્યા થાય, એનિમિયા થાય, તેમજ પગ શૂન્ય રહી જાય. ડૉક્ટર્સ તો એમ પણ કહે છે કે એક લક્ષણ હાઇપર એક્ટિવિટી પણ છે, એટલે કે વ્યક્તિ બેચેન રહેવા લાગે, ખૂબ વાતો પણ કરે. આ જ કારણે તમે પણ જો જૂના પ્રેશર કુકરમાં રાંધતા હો તો ચેતી જજો. ક્યારેક નાની અમથી વાતથી પણ મોટી સમસ્યાઓ થઈ શકે છે.